મયુર જો કૃષ્ણ ને હિંચકા નાખે છે. લાવ મળી ગયો અમને કૃષ્ણ. ચાલો ગાઈસ આ રીતનું કાંઈક મંદિર દેખાય છે. તો હાલો મિત્રો અમે ફાઇનલી તૈયાર થઈ ગયા છીએ. હવે અમારે જવું છે બહાર ફરવા. તો બન્યા રહેજો વિડીયોમાં અમે તમને બતાવીશું અમે ક્યાં જઈએ છીએ. તો મનીષા પણ તૈયાર થઈ ગઈ છે અને વિધાન પણ તૈયાર થઈ ગયો છે. જો ક્યાં થઈ ગઈ તૈયાર? જવું છે ને ફરવા? તો વિડીયોમાં બન્યા રહીજો કા તમે મસ્ત મજાની જગ્યાઓ બતાડશું. અમારા આ તો મારા ફોનમાં પડી ગયો ભાઈબંધ એટલે એ કાંઈ બોલશે નહીં. તો હાલો મિત્રો અમે જઈએ છીએ બરોબર. તડકો નીકળી ગયો બારો. તડકો સારો તડકો છે. દાદા દીએ તડકો આ દેખાણો છે. તો હાલો તમને ધાબા પર પણ બતાડું કેવી રીતનો તડકો છે. આમ બહુ વધારે નથી એટલો બધો તડકો પણ શું છે વાદળા બધા વિખાઈ ગયા છે. હાવ વરસાદ કાંઈ આવે એવું છે નહીં હવે એટલે બહાર જવાય નકર કાંઈ બહાર જવાય નહીં. જો હાફ થઈ ગયું છે ખુલ્લો હાવ જોઈ શકો છો તમે. હાવ ખુલ્લું થઈ ગયું. વાદળ ક્યાંક ક્યાંક છે પણ કાંઈ વરસાદ આવે એવું છે નહીં એટલે વાંધો નહીં આવે. ચાલો આપણે જઈશું. શેરી બધી સુનસાન છે કેમ કે આજ સન્ડે છે એટલે બધા સૂતા હોય અત્યારે બપોર પછી. કાંઈ વાંધો નહીં હાલો આપણે જઈએ. બન્યા રહીજો વિડીયોમાં. ગાડીમાં ઓછી અવાજ છે. ચાલો ગાઈસ આપણે ગાડીમાં પેટ્રોલ પુરાવા જવું છે કે ગાડીમાં પેટ્રોલ થઈ રહ્યું છે. સામો છે પેટ્રોલ પંપ. તો પેટ્રોલ પુરાવું જોઈએ ને કા હા એમ ગાડી પેટ્રોલ પુરાઈ નાખી. ચાલો પછી આપણે નીકળીએ આગળ. અહીંયા પેટ્રોલ પુરાવાનું કામ છે. હા પેટ્રોલ પુરાવાનું છે. તો હાલો ગાઈસ આપણે આવી ગયા છીએ ઉક્તાપુરના મેલડીમાં. તો જો તમને આગળ દર્શન કરાવું. આપણે કોકો આવી ગયા છીએ ઉક્તાપુરના મેલડીમાં. તો આજે પબ્લિક બહુ છે. ચાલો તમને દર્શન કરાવું. ચાલો મિત્રો આપણે દર્શન કરી લઈએ ઉક્તાપુરના મેલડીમાં અને તમને પણ દર્શન કરાવી. આ લોકો અગરબત્તી ને એવું કરે છે ચાંદલા કરે છે. તો સામે છે મંદિર. ચાલો તમને દર્શન કરાવો અને હું પણ દર્શન કરી લઉં. તો અહીંયા દીવો ચાલુ છે. સ્લીપર વધારે છે મેલડીમાંનું. તો હાલો આપણે દર્શન કરી લઈએ. જય ઉક્તાપુરના મેલડીમાં. તો જય માતાજી. અહીંયા છે ભીમડિયા દાદા. તમે એમના પણ દર્શન કરી શકો છો. હાલો આપણે ડંકો વગાડી દઈએ ફાઇનલી. તો મનીષા દર્શન કરવા ગઈ. તમે પણ દર્શન કરી લેજો મેલડીમાં. મનીષા દર્શન કરી લીધા. હાલો હું પણ દર્શન કરી લઉં. તો મિત્રો તમે પણ દર્શન કરી લીધા ઉક્તાપુરના મેલડીમાં. જો હીરાબાગ આવેલું છે મંદિર. તો આપણે અહીંયા ઉભા રહી ગયા છીએ. આ ઘણા શ્રદ્ધાળુ આવે છે દર્શન કરવા. તો મંદિરના દર્શન કરી લીધો તમે પણ. અને કોમેન્ટમાં જય મેલડીમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો. જય માં મેલડી. હાલ આપણે નારિયેળની પ્રસાદી લઈ લઈએ. ખાવાની પ્રસાદી પણ છે. જો આજે પ્રસાદી. ચાલો આપણે પણ પ્રસાદી લઈ લીધી છે. આપણે ફાઇનલી ચોકડીએ પહોંચી ગયા છીએ. તો અહીંથી આપણે મળી જવાનું છે. ગયું નથી પણ પત્તા કોતા થયું કે દાદા દિવસે જ આવી છે આપણે. કેમ કીધા
દાદા સમજ લગભગ 4 વર્ષ જેવો થઈ ગયો આપણે ગયા નથી. અને ફાઇનલી આપણે રહી બતાડી કે આપણે ક્યાંય જગ્યાએ જવાનું છે. બહુ મસ્ત જગ્યા છે, નાના છોકરાઓ માટે તો બહુ મસ્ત જગ્યા છે. તો આગળ સામે બિલ્ડિંગ કેવડી મોટી બતાવો વિધાનભાઈ. જો છે હજી નવી નવી બનેલી છે. કોની ભાઈ આપણે નથી ખબર. આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ગુરુકુળ. ત્યાં આપણે બીજા દિવસે નજારો આપણે ગાડી ક્યાં. હાલો મિત્રો, આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ગુરુકુલ. તો આ રીતનું કાંક છે અહીંયા. તો ગુરુકુલ ફાઇનલી પહોંચી ગયા છીએ. મનીષા અને વિધાનભાઈ ઉભા રહી ગયા છે. તો હાલો તમને અંદર કેમ હાલો તમને અંદર જઈને દેખાડું બધું. બહુ મસ્ત મજાનો ગેટ છે. તો અહીંયા પણ તમે જો કેવી સિનરી વાળા મસ્ત છે દ્રશ્ય બધા. કષ્ટભંજન દેવ તો એક નંબર જગ્યા છે મિત્રો. તો અહીંયા પાણી કેવું ગોઠવું બધું જો છે. મારે વિધાન જોવે જોઈએ કે આમાં કઈ છે નહીં ને એમ. મસ્ત મજાની જગ્યા છે મિત્રો. છત્રી વાળા ઝાડવા બનાવેલા છે. તો પાણી કેવું છે. વિધાન તો અમારે ટીંગાઈ જાય ઉભો રહી ગયો. વિડીયો બહુ મોટો બની જાય. વિડીયો જતા રહેજો ઠેઠ સુધી. આ બાજુ પણ એ રીતનું કાંક છે. શ્રી ગણપતિજી જો આ રીતનું કાંક ગેટ છે. બહુ મસ્ત મજાનો ગેટ છે. અત્યારે ટ્રાફિક નથી બહુ એટલે વાંધો નહીં આવે. આપણે ગણપતિ દાદાના પ્રથમ પહેલા દર્શન કરી લઈ. હે ગણપત દાદા, તમે પણ દર્શન કરી લેજો. જો અહીંયા કેવું છે આ બધું જો. બહુ મસ્ત મજાની જગ્યા છે. શ્રી ઘનશ્યામ મહારાજની જગ્યા પણ છે. પાણી ભર્યું છે અંદર. તમને એકો એક દ્રશ્ય દેખાડે. મણીષાભાઈ રીલ શૂટ મણી કરવા. શિવ પાર્વતીના પણ દર્શન કરી લીધો તમે. તો મેં પણ દર્શન કરી લીધા છે. તમે પણ દર્શન કરી લીધો. તો મનીષા દર્શન કરવા ગઈ છે શિવ પાર્વતીના. શિવલિંગ પણ છે. અને મહાદેવ હર મહાદેવ ગણપતિજી પણ બેઠા છે. તો બહુ મસ્ત મજાનું દ્રશ્ય છે. આઈનપા પણ પાણી તો એવું મિત્ર દ્રશ્ય તમે આમ વિચાર પણ ન કરી શકો એવું દ્રશ્ય છે આયા. તો બહુ દાદા સમય પહેલા આવ્યા હતા. એ પછી મિત્રો તડકો એવો છે અને ગરમી એટલી છે. તો એ જો આપણે પાણી છે હવે નવાય નહીં કાંઈ. એક નંબર છે. ચાલો આપણે અહીંયા પણ દર્શન કરી લઈ ગયો. બધા નોખા નોખા બધા ફરે છે. આમ તડકો લાગે છે બહુ. મિત્રો ઘનશ્યામ મહારાજના દર્શન કરી લેજો. આ રીતનું કાંક પ્રતિમા છે. ચાલો તમને નીલકંઠ વર્ણિના પણ દર્શન કરાવું. જે બાળ રૂપમાં છે. તો આ નીલકંઠ વર્ણિ હું શીખવો. હાલો વિધાન આગળ શીખવા આપું એક. હાલો આગળ આ નીલકંઠ વર્ણિ વિધાન એમ કે મારે શીખવો નાખવો છે એમાં. હાલો આપણે એને શીખવા આપીએ આગળ. અહીંયા નરસિંહ ભગવાનનો પ્રતિમા છે. તો એમના પણ તમે દર્શન કરી લો મિત્રો. જો